20 પર 2500 જ્યેષ્ઠ બીજ બુધવાર તારીખ 23/5 લાગીને પૂજ્ય શ્રી ગાંધી સ્વામીનું શ્રી અષ્ટપાહુર શાસ્ત્રમાં મોક્ષ પાહોડની ગાથા 106 ઉપર 16 પ્રવચન. શ્રી અષ્ટપાહુર શાસ્ત્ર પરના સરળ પ્રવચન નંબર 154. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદાનમ, નમો લોહે સૌ આયર્યાનમ, નમો લોહે સૌ જયાનમ, નમો લોહે સૌ ત્રિકાળવર્તી સાવનમ. ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિન કામદ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગળમ નમઃ સમર્થાય. સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભાવાય સર્વા વિભાવ નિદાતા. मोक्ष पावन में भावास्त्र में तो 16 है ना. इस प्रकार इन कारणों से प्रथम तो त्या आयु बीजा पैराग्राफ ने चौथी લીટી. इस प्रकार इन कारणों એટલે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એમાં તપસ્યા ચારિત્રમાં આવી ગઈ. ये प्रथम तो तद्भवी मोक्ष होता है. पूर्णता करे स्व आत्माना आश्रयनी तो તેને તે ભાવે મુક્ત થાય. जब तक कारण की पूर्णता नहीं होती आत्मा मां सम्यक दर्शन ज्ञान चारित्र मोक्षનું કારણ એવી पूर्णता જ્યાં સુધી न થાય उससे पहले कदाचित आयु कर्म की पूर्णता हो जाए. एम सम्यक आत्माનું દર્શન, આત્મજ્ઞાન ને આત્મનો અનુભવ સ્થિરતા એ દશા પૂર્ણ ન થાય તે પહેલા જો કદાચિત આયુષ્ય બંધ જાય એમ કે છે. आयु कर्म की पूर्णता हो जाए तो स्वर्ग में देह होता है. आत्मानो मोक्षनो मार्ग पूर्ण न થાય ને આયુષ્ય બંધાઈ જાય તો સ્વર્ગમાં જાય, દેવ થાય. वहां भी यह वांछा रहती है स्वर्ग में जाए आत्मा ना सम्यक दर्शन ज्ञान चारित्र ना परिणाम ना संस्कार तो है. चारित्र भले न हो ત્યાં પણ એ ત્યાં જઈને પણ વાંછા તો એવી રહે છે કે આ શુભયોગનો અપરાધ છે. આયુષ્ય બંધ થઈ ગયું, પૂર્ણતા મારામાં ન આવી, મારો મોક્ષ માર્ગ પૂરો ન થયો, મેં ન કર્યો, એથી વચ્ચે આયુષ્ય બંધાઈ ગયું. એ શુભ ઉપયોગનું ફળ છે. સ્વર્ગ એ શુભ ઉપયોગનું ફળ છે. यहाँ से चैकर मनुष्य होगा, यहाँ थी देव हो छोड़ी मनुष्य थईश तब सम्यक दर्शन आदि मोक्ष मार्ग का सेवन कर. ત્યારે સમ્યક દર્શન જ્ઞાન આત્માનું દર્શન એટલે પ્રતીતિ જ્ઞાન ને સ્થિરતા એની પૂર્ણ કરીને સેવન कर मोक्ष प्राप्त करूंगा ऐसी भावना रहती है. तब यहाँ से चैकर मोक्ष पाता है. यहाँ आत्मानी सम्यक दर्शन ज्ञान चारित्रનું આરાધન કરી અપૂર્ણતા રહી, આયુષ્ય બંધ ગયું, સ્વર્ગમાં ગયા. ત્યાં પણ ભાવના તો એ જ રહે કે હું ક્યારે મનુષ્ય થાઉં અને મારી દર્શન જ્ઞાન ચારિત્રની ભાવના પૂર્ણ થાય એવી ભાવના સ્વર્ગમાં પણ રહે. મોક્ષ પાતા એનો એ ઉપરનું નાખ્યું છે. એટલે આવું પુસ્તક સાંભળીને કેટલાકને એમ થાય આ તો ફોન ગઢ્યું છે.
ઘરનું જ નાખે છે એટલે એનો વિશ્વાસ નથી. અભીસ પંચમ કાળમાં, આ પંચમ કાળમાં દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની સામગ્રીનું નિમિત્ત નથી. इसने तद्व मोक्ष नहीं है. આ ભાવમાં મોક્ષ નથી, એમાં પૂર્ણ નિમિત્ત નથી, પૂર્ણ ભાવે નિમિત્ત નથી ને. શુદ્ધ પૂર્ણ ભાવ જોઈએ એ પણ નથી. તેથી આ ભાવમાં મોક્ષ નથી. તો બી જો રત્નત્રય કા શુદ્ધતાપૂર્વક પાલન કરે, રત્નત્રયનું શુદ્ધતાપૂર્વક જો આ ભાવમાં પણ પંચમ કાળની વાત કરે છે. આમાં પણ સમ્યક રત્નોત્રયની શુદ્ધતાપૂર્વક પાલન કરે तो प्रयास है देव पर्याय पाकर पीछे मनुष्य होकर मोक्ष पाता है. જ્યાંથી દેવ થાય અને ત્યાંથી મનુષ્ય થઈને મોક્ષ જાય. इसलिए उपदेश है जैसे बने तैसे रत्नत्रय की प्राप्ति का उपाय करना. જેમ બને તેમ ભગવાન આત્મા પૂર્ણ શુદ્ધ ધ્રુવ એનું આરાધન કરવું. હે બહુ ટૂંકી કીધી, ટૂંકી છે એની તો છે પણ મૂંઘી તો છે પણ એની આ રીતે થઈ શકે છે. વસ્તુ પોતે શુદ્ધ જ્ઞાન ઘન અનંત ગુણનું ધામ, વસ્તુ સ્વભાવ એનું સન્મુખ થઈને આરાધન કરે ત્યારે આ સન્મુખ થયો ને કહેવાય ને. એમાં એકાગ્ર થાય. ખૂબ પાછા એકાગ્રતાની વાત લીધી છે ને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર. એ વસ્તુનો દ્રવ્ય સ્વભાવ એને લક્ષ્યમાં લે ત્યારે એની સન્મુખતા થાય ત્યારે એમાં એકાગ્રતા થાય. उपदेश ऐसे कि જેમ બને તેમ રત્નત્રય की प्राप्ति का उपाय करना. ધંધા વેપાર કેદી કરવું એ કે છે આગળ. અને સારી રીતે મતી કરો. हिंदीમાં સમજણ. इस मनुष्य भाव को पाए के अनिचारित मती धरो. ઉપદેશમાં તો એમ જ આવે ને. હા હા. અરે વસ્તુ પોતે ભગવાન પૂર્ણાનંદ સ્વરૂપ છે. આખું અનંત ગુણનું નિધાન છે. એની શ્રદ્ધા જ્ઞાનને ચારી એનું આરાધન કરો. એની સેવા કરો એમ છે ને. હા. इसमें भी ત્રણમાં પણ હવે પાછું વિશેષ છે. સમ્યક દર્શન, આત્માના પૂર્ણ સ્વભાવની પ્રતીતિનું આરાધન, સમ્યક જ્ઞાન, આત્માના સ્વસંવેદન જ્ઞાનનું આરાધન અને આત્માના સ્વરૂપની રમણતાનું આરાધન કરવાનું તો આ છે. જેવા પંચમારાના પ્રાણીને માટે પણ આ કહ્યું. इसमें भी सम्यक दर्शन प्रदान. આ ત્રણમાં પણ સમ્યક દર્શન તો મુખ્ય નહીં. इसका उपाय तो अवश्य चाहिए. हाँ हाँ हाँ. પૂર્ણ શુદ્ધ ધ્રુવ વસ્તુ એની એકાગ્રતા સમ્યક દર્શનની તો જરૂર જોઈએ એમ કે
ભલે 3 ન થઈ શકે, પૂરણ ને અથવા વિશેષ, પણ આ તો જરૂર કરવું જોઈએ. સ્વદ્રવ્યની એકતા, દ્રષ્ટિની એકતા, રાગની એકતા તૂટીને આ એકતા થવી, એ સમ્યક દર્શન તો જરૂર કરવું પડશે. સમજાણું કાંઈ? इसमें भी એમ કે 3માં પણ સમ્યક દર્શન મુખ્ય છે. એ રાજા છે. એનાથી બધું શોભે છે. શુદ્ધ ચૈતન દો પરમ પદાર્થ સહજ સ્વભાવ, એની એકાગ્રતા પહેલા દરજાની, એનું નામ સમ્યક દર્શન છે. એનું તો જરૂર અવશ્ય કરીએ ઉપાય. લાખ વાતની વાત, પણ આનો તો ઉપાય કરવો. લાખ વાતની વાત આવે છે ને, નિશ્ચય રાણું ચઢાવા છોડી જગત દંડ પંદ નિજ આચમ થયો. ધ્યાનમાં એને બનાવો ધ્યેય. રાતે કહેતો ને, રજની શામ ધ્યાનનું કામ બતાવે. પ્રેમચંદ નો દીકરો હતો ને, એ બિચારા ચડી ગયા છે બધા. પ્રેમચંદ જરાસંઘ શું ત્રિભુવન, એના 2 છોકરા હતા. તમે આવશે તમારા વંશન. રજની ધ્યાન બતાવે, પણ શેના ધ્યાન? વસ્તુ શું છે એની ખબર વિના ધ્યાન કોના? પણ એ ધ્યાન શું કે ધ્યાન કેનું? પણ ધ્યાનમાં દેશ કેવી ચીજ છે, કેવડી છે, કોણ છે, ક્યાં છે, સર્વજ્ઞ ભગવાને કહેલી ચીજ, એ વાત એ ભગવાન છે. મારી નાખશે જગતને, મરી. હા, એ દેખાય નામ તો લોકો બહારની પ્રભાવ દેખે. મુંબઈમાંથી હું કેમ કહેતો, સરકારે કાઢ્યો છે નહીં, હું કેમ કહેતો, અને મુંબઈ ખાણું નાખ્યું. મુંબઈ છોડી દીધું, પુનામાં નાખ્યું. પહેલા તો એમ કહેતા થઈ કે કોઈ ધર્મ આચાર અત્યાર સુધી આપણને છેતર્યા બતાય. હોળી કરતા પછી ગીતાને માન રાખીને લોકોનો રાજા, વળી મહાવીરની દેશમાં એમ કરીને પૂરા 18 દીમાં. બાપુ સર્વજ્ઞ કહેલો આત્મા પરમેશ્વર અમૂળ આવશે અંદરનું, અનાદિ સનાતન સર્વજ્ઞ સ્વરૂપ છે. એ સર્વજ્ઞ સ્વરૂપે જાણીને જે કહ્યું, એ સિવાયની બધી વાતો કલ્પિત છે. એ ધ્યાનની કહે ને આત્માની કરે ને બધી વાતો કરે. પૂર્ણ વસ્તુ જાણવામાં જેને આવી નથી, એ પૂર્ણની વાત શી રીતે કરશે? અને પૂર્ણમાં પહેલું સાધન કરવું, એ પૂર્ણ સ્વરૂપ છે એવું જાણ્યું નથી, એ સાધન શી રીતે કરશે? એને સાધન શી રીતે બતાવશે? સમજાણું કાંઈ? ત્યાં તો सम्यक दर्शन में प्रधान, उसका उपाय तो जरूर करिए चाहिए. इसलिए जिनागम को समझकर सर्वज्ञ परमेश्वर ना आगमो एम पाछा कह्या. एनो निर्णय करवो पड़शे नहीं कि आगम परमागम कोने कहेवा, सर्वज्ञ कोण छे ने परमागम कोने कहेवा. एने समझकर संकित का उपाय जरूर करना योग है. तो समझाणु काई बीजो हजी चारित्र ने विशेष बात न थई शके एम के छे, पण आ तो एने जरूर करवू.
समेकित नो उपाय तो जरूर करना योग्य। इस प्रकार ग्रंथ का संक्षेप जानो। आ ग्रंथ नो संक्षेप, आ ग्रंथ नो संक्षेप सार छपाई। सम्यक दर्शन ज्ञान चरण शिव कारण जानू, ते निश्चय व्यवहार रूप निकेल की मानू। सेवो निष्दिन भक्ति भाव धरी निज बल सारू, जिन आज्ञा सिरधारी अनुमत तुझी अघकारू। इस मनुष्य भव को पाय के अन्य चारित्र मति धरो, भवि जीवनी को उपदेश लो। गई करी शिव संचरो। सम्यक दर्शन ज्ञान शरण એ શિવ કારણ, શિવના મોક્ષ પરમાનંદનો લાભ એવું જે મોક્ષ એનું કારણ તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર છે. તે નિશ્ચય વ્યવહાર, નિશ્ચય ને વ્યવહાર બે રૂપે છે. એને નિકે નામ બરાબર રીતે લખી નામ જાણીને માનો, બરાબર જાણીને માનો એમ કે છે. સમ્યક દર્શન જ્ઞાન ને ચારિત્ર એ નિશ્ચય ને વ્યવહાર એને બરાબર જાણીને માનો. વ્યવહાર રૂપ આવે છે ને અંદર વિકલ્પ. દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા, પંચમહાવર્તના વિકલ્પ, શાસ્ત્રના ભણવાનો ભાવ વિકલ્પ હોય છે એ વ્યવહાર છે. અને સ્વદ્રવ ભગવાન આત્મા પૂર્ણ સ્વરૂપની અંતરદ્રષ્ટિ થવી એ સમ્યક દર્શન, અંતરજ્ઞાન થવું સમ્યક જ્ઞાન, અંતર સ્થિરતા થવી સમ્યક ચારિત્ર. બે નિશ્ચય ને વ્યવહાર નિકે, બે જેમ છે તેમ બરાબર લખી નામ જાણીને માનો. જાણ્યા વિના હું માનવું? હા, સેવો નિષ્દિન ભક્તિ ભાવ ધરી નિજ બળ સારું. પોતાની નિજ નામ શક્તિને અનુસારે, નિજ નામ પોતાના શક્તિને અનુસારે સેવો નિષ્દિન ભક્તિ ભાવ ધરી. એ પોતાનો નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન અને ચારિત્ર નો વ્યવહાર સમ્યક દર્શન જ્ઞાન વિકલ્પ આદિ એને નિષ્દિન ભક્તિભાવથી શક્તિ પ્રમાણે સેવો. હા હા હા. जिन आज्ञा सिर धारी, सर्वज्ञ परमेश्वर त्रिलोकनाथ एनी आज्ञा सिर पर धारी. आ जो सर्वज्ञ परमेश्वर ત્રિલોકનાથ જિનદેવ એ સર્વજ્ઞ છે, એની આજ્ઞા શિર પર ધારી. મસ્તક ઉપર ધારી એટલે અંતરમાં મુખ્યપણે લક્ષમાં દ્રષ્ટિમાં લઈ અનમત તજી અને વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વરે કહ્યું મારા. એથી અનમત તજી અગકારું, અગનામ પાપના કરનારા બીજા મત છે એમ કે છે. અગકારું સર્વજ્ઞ પરમેશ્વર જિનદેવ વિતરાગ પરમેશ્વર એમની આજ્ઞા સ્થિર ધારો, અનમતને તજો, આને રાખો આને છોડો એમ કે છે. અઘકારું, બાકી તો મિથ્યાત્વના કરનારા છે બીજા મતો. એ કે બેસું इस मनुष्य भव को पाई के ओहो अनंत काले आओ मनुष्य भव मर्यो માંડ. અન ચારિત્ર મતિ ધરો, એ સિવાય અન્ય આચરણ
મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા અને આચરણ મતી ધરો. ભગવાન સ્વરૂપનું આચરણ, શ્રદ્ધા જ્ઞાન ને શાંતિ, એનું આચરણ કરો. હા હા હા. અન્ય ચારિત્ર એટલે અન્ય આચરણ, મિથ્યા શ્રદ્ધા, મિથ્યા જ્ઞાન, મિથ્યા રાગદ્વેષ, અન્ય આચરણ મતી ધરો. ભવી જીવની કો ઉદ્દેશ્ય, ભવ પ્રાણીને માટે આ સંસાર નિકટ છે, જેને મોક્ષ જેને પ્રાપ્ત કરવાની તાલા વેલી છે, જેને એવા ભવજીવને માટે આ ઉપદેશ છે. એ ઉપદેશ ગહી કરી શિવપદ સંચરો. આ ભગવાનનો આ ઉપદેશ ગ્રહણ કરીને શિવપદ મોક્ષના પદે સંચરો, મોક્ષના પંથે જાઓ. આત્માના આનંદના પંથે અને આનંદની પૂર્ણતાના પંથને પામો. હા હા હા. હવે પોતે વિશેષ કહે છે, પંચ પરમેષ્ટિનું સ્વરૂપ બતાવે છે. તો ભાઈ આ પંચ પરમેષ્ટિને બહુ વંદન કર્યું, પંચ પરમેષ્ટિ સ્વરૂપ તું છું એમ કહ્યું. આ શું આટલું પંચ પરમેષ્ટિનું આટલી બધી વિશેષતા શું છે આમાં? વંદુ મંગળ રૂપ જે અર મંગળ કરતા, પંચ પરમ ગુરુ પદ કમો ગ્રંથ યંત્ર હિતકાર. હું મંગળ રૂપ પંચ મંગળ કરનાર પંચ પરમેષ્ટિ હરિહંત સિદ્ધ આચાર ઉપાયદાર સાધુ, એ ધર્મના સાધકો અને ધર્મનું સાજ જેણે પ્રગટ કર્યું છે, એવા પંચપદ મંગળ કરતાર છે, મંગળ રૂપ છે અને મંગળના કરનાર છે. એ પાંચ પદ મંગળ રૂપ છે. હા હા હા. અને બીજાને પણ મંગળના કરનાર છે. પંચ પરમ ગુરુ પદ કમળ, એ પંચ પરમ ગુરુના ચરણ કમળમાં વાંધું છું. ચરણ કમળ એમ કે પંચ પરમ ગુરુ પદ કમળ, ચરણ કમળ, એને હું વંદું છું કે છે. હા. ગ્રંથ અંત હિતકાર, ગ્રંથના અંતે હિતના કરવા માટે આ પંચ પરમેષ્ટિને હું ચરણ કમળને હું વંદું છું. કેમ કે મંગળ રૂપ છે અને મંગળના કરનાર છે. મંગળની વ્યાખ્યા કરશે. यहाँ कोई पूछे ग्रंथों में जहां तहां पंच नमोकार की महिमा बहुत लिखी है. પાંચ નવકાર છે એ તો ધર્મનું સ્વરૂપ, પૂર્ણ સ્વરૂપ છે, એનું સ્વરૂપ છે ને સાધકનું સ્વરૂપ છે. એ કોઈ પક્ષની વાત નથી. નમો હરિહંતાણ કે તો જૈનના છે. અહીં તો કે છે કે જેણે અજ્ઞાન અને રાગ દ્વેષ રૂપી હરિ દુશ્મન હણ્યા અને જેણે વિતરાગ વિજ્ઞાન દશા પૂરણ પ્રગટ કરી, એને હું નમસ્કાર કરું છું. એ તો ગુણવાચક શબ્દ છે. જેણે અનિષ્ટનો નાશ કરીને ઈષ્ટ દશા પૂરણ પ્રાપ્ત કરી, એને અહીંયા અરિહંત આત્મા કહેવામાં આવે છે. એ તો ગુણ સ્વરૂપની દશાની વાત છે. નમો સિદ્ધાંત એ સિદ્ધ પદ છે. એ તો 8 કર્મ રહિત એકનું શરીર રહી, અશરીર થઈ ગયા. શરીર રહિત અશરીર થઈ ગયા. જ્ઞાન શરીર એકનું રહ્યું. એવો આત્મા એને સિદ્ધ કહીએ. આચાર જે સ્વરૂપનું સાધન કરીને આચાર પાળે અને બીજાને પળાવે સમ્યક, એને આચાર કહીએ. ઉપાધ્યાય પોતે શાસ્ત્ર પઢે, અનુભવ સહિત 3 દશા સહિત સમ્યક દર્શન ભણે, બીજાને ભણાવે, એને ઉપાધ્યાય કહીએ. સાધુ આત્માના સ્વરૂપને સાધે તેને સાધુ કહીએ. હા 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 હા.
महिमा बहुत लिखी है। मंगल कार्य में विघ्न को दूर करने के लिए मंगलना कार्य में मंगली कार्य करे तार बोले नहीं जाए नमो हरियंताणंग ने विघ्न को दूर करने के लिए इसे ही प्रधान कहा है। एने 5 पद ने मुख्य कहा है क्या है। इसमें पंच परमेष्टि को नमस्कार है। यह पंच परमेष्टि की प्रधानता हुई। पंच परमेष्टि को नमस्कार ही पंच परमेष्टि की मुख्यता थई। पंच परमेष्टि को परम गुरु कहे। परम गुरु છે ધર્મના પૂર્ણ દશાને પ્રાપ્ત થયા એ 2 પદ અરિહંતને સિદ્ધ અને અરિહંતને સિદ્ધની પ્રાપ્તિ જેની નજીકમાં છે એવા સદમસ્ત આચાર ઉપાય સાધુ સ્વરૂપના સાધક એ મંગળી છે અને એ નમસ્કારમાં મુખ્યતા છે। એ પંચ પરમેષ્ટિ નમસ્કાર કરવા લાયકમાં એ મુખ્ય છે। पंच परमेष्टि को परम गुरु इससे इसी मंत्र की महिमा एमा आ मंत्र नी महिमा अने मंगल रूपना और इससे विघ्न का निवारण पंच परमेष्टि की प्रधानपना आटला आपके बता गुरुपना ये पंच परमेष्टि गुरु है मोटा ये नमस्कार करने योगपना कैसे है एम प्रश्न किया। मंत्रनी महिमा मंगलपना रूप इसमें विघ्न निवारण पंच परमेश्वरी प्रधानता गुरुपणु नमस्कार करने योग कैसे है पोते खुलासा करें। इसके समाधान में कुछ लिखते हैं। प्रथम तो पंच नमोकार मंत्र है। नमो हरिहंताणंग शास्त्र में तेम आवे छे नमो लोई सौ त्रिकालवर्ती हरिहंताणंग। શું કીધું? નમો લોહી સૌ ત્રિકાળવર્તી હરિહંતાણ એમ આવે છે। નમો લોહી સૌ ત્રિકાળવર્તી સિદ્ધાંત નમો લોહી સૌ ત્રિકાળવર્તી આયર્યાણું નમો લોહી સૌ ત્રિકાળવર્તી ઉજાયાણું નમો લોહી સૌ ત્રિકાળવર્તી સાવણું એમ આવે છે। પણ ટૂંકું કરીને નમો લોહી સૌ હરિહંતાણંગ આવે એનું ટૂંકું કરીને નમો હરિહંતાણંગ આવે છે। નમો હરિહંતાણંગ નમો સિદ્ધાણંગ નમો નમો છેલ્લે પછી નમો લોહી સૌ સાવણ ત્યાં આવે। સૌ સાવણ કે સૌ બધાને લાગુ પડે। શું કરું સમજાણ જ્ઞાન જ્ઞાન ને જ્ઞાન સર્વજ્ઞ જ્ઞાન જરૂર છે જાણે છે બીજું છે હું જાણવાનો સવાલ છે એ જાણ્યા કરે એ જાણવું સાચી સમજણ કરવી પહેલી યથાર્થ કેમ કે જ્ઞાન સ્વરૂપ છે એનું યથાર્થ પણ થવું જોઈએ। યથાર્થ જ્ઞાન થવું જોઈએ ને બીજું કેવું કરવું તો હું નહીં આ તો વિકલ્પ કરવો એ પણ કરતા પણ એ પણ નથી। અહીં તો પંચ પરમેષ્ટિ આવા મંગળ રૂપ છે મંગળના કરનાર છે વિઘ્નના હરનાર છે અને પંચ પરમેષ્ટિની પ્રધાનતા છે ગુરુ છે નમસ્કાર કરવા યોગ છે। કેમ એ પ્રથમ તો પંચ નમોકાર મંત્ર છે નમો હરિહંતાણંગ એ તો કે જૈન નું નમસ્કાર છે। જૈન નો એટલે હું જેણે ભગવાન આત્માને અનુભવીને જેણે મિથ્યા ટટાર્યું અને સ્વરૂપમાં સ્થિર થઈને જેણે અસ્થિરતા અનિષ્ટતા વિકારતા ટાળી અને જેણે નિર્વિકારતા અને સર્વજ્ઞતા અને વિતરાગતા પ્રગટ કરી એને અરિહંત કહેવામાં આવે છે। એ તો ગુણનો દરિયો ભગવાન છે સ્વરૂપે એની પરિણતિમાં ગુણનો દરિયો ઉછાળ્યો જેને
એ શક્તિમાંથી જેણે ગુણની પરિણતિ જેણે પ્રગટ કરી પૂરી, એવા અરિહંત મંત્રમાં એનો મહામંત્ર છે. હા હા હા. इसके 35 अक्षर છે. એકલા પણ લીધા, એકલા નમો હરિહંતાણું એમ સર્વ કાઢી નાખી, નહીં તો 15 અક્ષર છે. સર્વ કાઢી નાખીને અને ટીકાવટી કાઢી નાખી. નમો લોહી, નમો લોહી, નમો હરિહંતાણ, બસ નમો સિદ્ધાણ, નમો આયર્યાણ, નમો લોહી સૌ. આ 35 અક્ષર. इसके 35 अक्षर है. ये मंत्र के बीजा अक्षर है. मंत्र નું બીજ અક્ષર છે. હા હા, બધા મંત્રની ઉત્પત્તિ અહીંથી છે. જેણે આત્માની દશા પૂર્ણ પ્રગટ કરી અને આત્માની પૂર્ણ દશાને પ્રાપ્તને નજીક છે, એ પંચ પરમેષ્ઠી મંત્ર છે. મંત્રમાં બીજા અક્ષર છે. બધા મંત્રનું બીજ એ છે. हाँ हाँ हाँ. इनका योग सब मंत्रों से प्रधान है. देखो एनो संबंध 5 परमेष्ठी नो सब मंत्रों में मुख्य है. इन अक्षरों का गुरु आम्न्याय से ये 35 अक्षर ने वास्तविक रीते गुरु आम्न्याय थी कुछ शुद्ध उच्चारण हो, शुद्ध उच्चारण तथा साधन यथार्थ हो, तब ये अक्षर कार्य में विघ्न के दूर करने में कारण है. कहूं कहूं इसी मंगल की मंत्र की महिमा, मंगल रूपना और इससे विघ्न का निवारण है. पंच परमेष्ठी नो शुद्ध गुरु आज्ञाથી શુદ્ધ ઉચ્ચારણ એ મંગળ રૂપ છે. એ અક્ષર વિઘ્નને દૂર કરવાના કારણ છે. इसलिए मंगल रूप है. मंगल रूप એટલે मम नाम पाप को गावे और मंगल कहते हैं तथा मंग पाप को गावे तो इन्हें मंगल कहिए. मंगलो मम नाम पाप એને ગળ નામ ગાવે તાળે, એવા પંચ પરમેષ્ઠીને મંગળ કહેવામાં આવે છે. અથવા મંગ નામ સુખ. મંગલો હવે આવ્યું પેલું મંગ અને ગળ. મંગળ મંગળ મમ નામ પરનો અહંકાર એને ગાળે અને સ્વરૂપનું પ્રાપ્તિ કરે એવી એને મંગળ કહીએ. અથવા મંગ નામ આનંદ સુખ એને આપે. મંગ લો લો એ મંગ એટલે સુખ દે, લો નું નામ દે આપે, આવું તો મંગલ कहिए. इससे दोनों कार्य होते हैं. तो विघ्न टळे અને મંગળી રૂપ થાય એમ. उच्चारण से विघ्न टलते हैं, अर्थ का विचार करने पर सुख होता है. एम बे उच्चारण से विघ्न टलते हैं और अर्थ नो विचार करने पर सुख होता है. हाँ, आनंद नो भान થાય અંદર કે पंच परमेष्ठी साधन થઈ ગયું માણસને. બે વર્ષના છોકરાથી નમોવૃંદાણ એટલે કાંઈ નથી કે નહીં કિંમત. મહા જગતના આત્માના પદ ઊંચા છે, એ પદના નામ છે બધા. આત્માની પવિત્રતાના પદની દશાના નામ છે, ગુણવાચક છે. હા હા. इसी से अब उसको मंत्रों में प्रधान कहा है. इस प्रकार तो मंत्र के आश्रय महिमा है. ये पंच परमेष्ठी नहीं, मंत्र ने आश्रय आटली तो महिमा गाई. पंच परमेष्ठी को नमस्कार इसमें है
ये परमेष्टि अनंत सिद्ध आचार उपाय साधु ये है, इनका स्वरूप तो ग्रंथों में प्रसिद्ध है, तो भी कुछ लिखते हैं। जो 5 पद स्वरूप लखे तो जो हुआ मुख्य न क्यों अनादि अनंत निधन अकृत्रिम सर्वज्ञ की परंपरा थी सिद्ध आगे में कहा है। यह अनादि अनंत अकृत्रिम सर्वज्ञ परंपरा, सर्वज्ञ पद तो अनादिનું છે। જેમ સર્વજ્ઞ સ્વભાવ અનાદિનો છે જીવનો, એમ પર્યાયપણે પ્રગટ સર્વજ્ઞ પણ અનાદિના છે। નક્કી થઈ ગયું ને। સર્વજ્ઞ પદ છે સ્વરૂપી તો એનું ધ્રુવ એ અનાદિ છે, તમે એની પર્યાય પણ અનાદિની પ્રગટ થયેલી સર્વજ્ઞ અનાદિના છે। અનાદિ અનંત અકૃત્રિમ પદ છે। હે કેનું નહીં નહીં એ વાત નહીં નહીં એ અકૃત્રિમ એટલે કોઈ કર્યું નથી, અનાદિનું છે। સર્વજ્ઞ પદ અનાદિનું છે, વસ્તુ છે અનાદિની એમ। અનાદિ અનંત કૃત્રિમ સર્વજ્ઞ की परंपरा અનાદિની છે ને, એ અપેક્ષા એ અપેક્ષા ભ્રાંતિ કરે એ વાત નથી। સિદ્ધ છે, પરંપરાથી સિદ્ધ છે। હા હા હા, એવું આગમ મેં કહા છે, જોયું સિદ્ધાંત એમ કહ્યું છે। ऐसा સડદ્રવ્ય સ્વરૂપ લોક જો આવા પરંપરાથી સિદ્ધ આગમ મેં કહો છે શું કે સડદ્રવ્ય સ્વરૂપ લોક આ જગત છે એ 6 દ્રવ્ય સ્વરૂપ છે। इसमें जीव द्रव्य अनंत अनंत 6 द्रव्य में जीव द्रव्य तो अनंत अनंत, पुद्गल द्रव्य से अनंत अनंत गुण, अनंत अनंत गुण रूप है संख्या। एक एक धर्म द्रव्य, एक अधर्म द्रव्य, एक आकाश द्रव्य અને કાળ દ્રવ્ય સંખ્યા દ્રવ્ય। આ સર્વજ્ઞ આજ્ઞામાં આ વાત છે। જીવ તો દર્શન જ્ઞાનમય ચેતના સ્વરૂપ છે। હવે એની વ્યાખ્યા કરી છે। જીવ અનંત અનંત પણ કેવા કે દર્શન જ્ઞાનમય ચેતના સ્વરૂપ। અનંતા જીવો ભવી કે અભવી દર્શન જ્ઞાનમય ચેતના સ્વરૂપ જીવ છે। બધે ઠેકણી આવે છે। દર્શન જ્ઞાન આવ્યું તો પહેલું આવ્યું દર્શન જ્ઞાનમય ચેતના સ્વરૂપથી જીવ એમ ઘણી વખત પોતે લખે છે। દ્રષ્ટા ને જ્ઞાતાના સ્વભાવ વાળું ચેતના સ્વરૂપ આવું એમ એકનું ચેતન ને દર્શન ને જ્ઞાન સ્વરૂપ એવું ચેતન સ્વરૂપ સામાન્ય વિશેષને દેખવા જાણવા વાળું એવું ચેતના સ્વરૂપથી જીવ। એને પુણ્યવાળો જીવ ને દયાવાળો જીવ ને વ્યવહાર વાળો જીવ એમ નથી કહ્યો। એ તો જાણનાર દેખનાર એવું જે ચૈતન સ્વરૂપ તે જીવ, આને જીવ કહે। એ હાલે તો જીવ ઠીક થાય તો જીવ એમ નહીં। હજી 5 ચેતના રહી જળ બસાવે। અહીં ચેતના સ્વરૂપ કીધું, આત્મામાં દર્શન જ્ઞાન સ્વરૂપ ચેતન સ્વરૂપ તો એ રહી તે જળ 5 રહે। હજી 5 है ते चेतना रही जड़ है। धर्मास्तिकाय जड़, धर्मास्तिकाय जगत में पदार्थ है। आकाश जड़ का 4 द्रव्य जैसे हैं वैसे ही रहते हैं।
કે વિકાર પરિણતિ નહીં, ચારમાં વિકાર નથી. જીવ પૂતગલ કે પરસ્પર નિમિત્ત નિમિત્ત રૂપ છે વિવાહ પરિણતિ એ બે માં છે. કર્મ અને આત્મા, શરીર ને आत्मा એના સંबंध विकार परिणति विभाग है, इनमें भी पुद्गल तो जड़ है, एना विभाव परिणति का दुख सुख का संवेदन नहीं. विभाव रूप છે જો બધું, પણ આને કઈ દુઃખ છે? વિવાહિત દશા થા, રજકણ એકલો નથી, છતાં એને વિભાવ રૂપે દુઃખ છે, સ્વભાવ રૂપે સુખ છે એવું નથી કઈ. હા હા, सुख दुख में संवेदन नहीं. जीव चेतन है, भगवान जाननार देखनार चेतन स्वरूप, એને સુખ દુઃખ નું સંવેદન છે. આકુળતાનું સુખ દુઃખ નું વેદન, એ સુખ એટલે કલ્પના જગતનું. પૈસામાં સુખ છે, બાયડીમાં સુખ છે, ધૂળમાં સુખ છે, એવી એ કલ્પના, એ આકુળતા, એ જીવને આકુળતાનું વેદન છે. જડને હોતું આને હું આને આ તો માટી છે. जीव चेतन उसके सुख दुख का वेदन संवेदन છે. જીવ અનંત આનંદ છે, જીવની સંખ્યા અનંત આનંદ છે. એક જ જીવ કરીને જે કલ્પે છે એ विपरीत છે दृष्टि. इनमें कई तो संसारी છે. सामान्य जीवनी संख्या अनंत आनंद, એમાંથી કેટલાક તો સંસારી છે, કેટલાક संसार से निवृत्त होकर सिद्ध हो चुके हैं. मोक्ष पाम्યા કેટલાક. संसारीओ में कई तो अभय છે, અને અભય કે સમાન બી કેટલાક છે. કોઈ બી મોક્ષ નહીં જાય એવા અભય છે. હા, મોટી ખાણ છે જીવની. એક તો અભવી છે, કોરડું મગ જેવા. મગ મઠ હોય છે ને, કોરડું કોરડું, એ ક્યાં કહેતે હૈ કોરડું. એ પાણીથી બફાય નહીં, ચડે નહીં, ભરડે ભૂકો થાય, પાપડ થાય, ઓગળે નહીં. ઓગળીના રાળ જેવાનું થાય. એમ કેટલાક જીવ એવા છે કે જેનો મોક્ષ ન થાય, ભૂકો થાય, ચાર ગતિ મળે નહીં, ક્રિયાકાંડ કરે, ક્લેશ, સ્વર્ગ મળે. આની ઊંધી ક્રિયા કરે તો નરક મળે. કેટલાક અભયને સમાન છે, અભવી છે નહીં પણ અભવી જેવા જીવ, ભવી અનંતા છે. ये दोनों जाति के संसार से निवृत्त कभी नहीं होते लोग. ये अभवी અને સંસારી અભવી જેવા કોઈ બી એની મુક્તિ નહીં થાય. કેવા ભવી અને મોક્ષ કોઈ દી નહીં થાય એવા જીવ છે. હા હા, અનંત 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 પડ્યા છે. इसके संसार अनादि अनंत છે. અભવી જીવનો સંસાર રખડવાનો અને ભવી જીવનો અભવી જેવાનો પણ સંસાર અનાદિ અનંત. હા 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 હા, ત્યાંથી આવ્યો, નીકળીને બહાર આવ્યો છે. આવા સંસારના જીવમાં રખડતો ભાઈ. હા હા હા, કેટલાક તો જીવ હજી ત્રસ્ત્યા નથી, એવા નિરોધના જીવ પડ્યા છે. એળ થયા નથી, એળ કીડી. હા હા, એટલી જીવની સંખ્યા. એને પાખંડે એક જ જીવ મનાયો, પાખંડી કીધા છે ને. પાખંડીને પ્રસિદ્ધ આકારવાનો લોક વ્યાપક સ્વરૂપથી અલિંગન નથી, એવું લિંગ નથી.
મોટી વાત એ થઈ પડી છે અત્યારે આ સુધરેલાઓમાં વાતો કરનારમાં. એટલો નથી વિચાર કરતો કે આમ અંતર આમ ધ્યાન કરે તો એટલામાં છે આત્મા. બહારથી છોડીને અંતરમાં આમ જાય તો એટલામાં છે એ બધી. એમાં અંતરમાં આમ જતા એને એકાગ્રતા થાય છે. જેટલામાં પોતે છે ત્યાં થાય છે. સ્વતંત્ર અસંખ્ય પ્રદેશી એક એક શરીરમાં ભિન્ન જીવ છે. એવો અનંતા જીવ છે. સંસાર કઈ ભયો હવે કેટલાક ભયો એવા છે કે સંસાર से निवृत्त होकर सिद्ध होते हैं. કઈ ભય બોલ્યા? કેટલાક ભય તો પેલા કીધા અભવી જેવા, પણ કોઈ ભય એવા છે कि संसार से निवृत्त होकर सिद्ध होते हैं. निर्वाण निर्वाण निर्वाण, शांति 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 शांति, पूर्ण शांति पदने पामशे एवा भवजीव है. इस प्रकार जीवों की व्यवस्था है. आ प्रकार जीवनी व्यवस्था संसार में रहेला नहीं. अब इनके संसार की उत्पत्ति कैसे ये कहते हैं? क्या संसार छे शू त्यारे आવું? जीव तो પોતે દર્શન જ્ઞાન ચેતન સ્વરૂપ છે. એમાં આ સંસાર શું છે? આવણી જીવોને જ્ઞાનાવરણાથી 8 કર્મનો અનાદિ બંધ પર્યાય છે. 8 કર્મનો જળનો અનાદિ બંધ પર્યાય છે. જોડી જેમ ખાણમાં હોનાના પથ્થરમાં સોનું અને પથ્થર બે ભેગા ભેગા છે, એમ અનાદિથી આત્મા અને કર્મબંધની પર્યાયનો સંબંધ છે. કર્મબંધની પર્યાયનો સંબંધ છે. હા હા હા. इस बंध के उदय के निमित्त से ये बंधनी पर्यायनो जे उदय थाय जड़नो एना निमित्त थी जीव राग द्वेषमादि विवाह परिणति रूप परिणमे छे. उदय के निमित्त से एटलो परिणमे त्यारे ओला निमित्त कीधुं ने. जो उदय के निमित्त से जीव रागनो आदि विवाह परिणमे, पण एनो अर्थ शुं कीधो? કર્મનો ઉદય છે એ નિમિત્ત. ઉપાદાન પોતાનું છે ત્યારે રાગ દ્વેષ મોહ પણ પરિણમે છે. ત્યારે એને નિમિત્તથી પરિણમું એમ કહેવામાં આવ્યું. હા 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 હા. સ્વતંત્ર છે. નિમિત્ત આધીન થવું કે સ્વભાવ આધીન થવું એ તો સ્વતંત્ર છે. કોઈની દખલમાં છે, કોઈની મદદ નથી. વસ્તુનું સ્વરૂપ જ એવું છે ત્યાં. હા હા. कर्म बंध के उदय के निमित्त से जीव राग द्वेष मोह आदि विभाव परिणति रूप ये विकारी दशा रूप राग द्वेष मोह मिथ्यात आदि विकार दशा रूप परिणमे से पर्याय में ये दशा थाय छे ने. हाँ हाँ हाँ. इस विभाव परिणति के निमित्त से जो ये निमित्त हमें नवीन कर्म होता है. आ निमित्त ने विभाव आए ने आ विभाव निमित्त न्या बंधन एनु उपादान अस्पर्श बात करी है. तो समझाणु काई नवीन कर्म होता है. इस प्रकार इनके संतान परंपरा से आ रीति परंपरा अनादि कर्म बंधन पर्याय निमित्त અને રાગદ્વેષનું થવું, રાગદ્વેષનું થવું નિમિત્ત અને કર્મબંધનો એને કારણે બંધાવું. આવો અનાદિ પ્રવાહ સંસારનો ચાલ્યો આવે છે. नवीन बनता है. इस प्रकार के वितरण चतुर्गति रूप संसार की प्रवृत्ति होती है.
એ જીવને 4 ગતિમાં રખડવું આ પ્રમાણે થાય છે. ઢોરમાં, માણસમાં, દેવમાં, નરકમાં 4 ગતિમાં રખડતો આ રખડે થાય. ચતુર્ગતિ રૂપ સંસાર જો 4 ગતિ સંસાર એની प्रवृत्ति ये संसार में 4 गतियों में अनेक प्रकार सुख दुख रूप हुआ भ्रमण करता है. सुख એટલે કલ્પનાનો ક્યાંક રાગની મંદતાથી એમ લાગે કે મેં પૈસાવાળા છે, સુખી છે, ખાધે પીધે બાદશાહી છે, ધંધા હારા હાલે, કલ્પના એ રીતે સુખ દુઃખમાં હોવા ભ્રમણ કરે છે. એ કલ્પનાનું સુખ માન્યું એ ભ્રમણ કરે, વળી પાછી પ્રતિકૂળતા દુઃખ કલ્પનાનું મને ક્ષણમાં શેઠિયો, ક્ષણમાં નારકી, ક્ષણમાં રંક અને ક્ષણમાં દેવ. શુભ ભાવ હોય દેવ થાય મોટો, અશુભ ભાવ હોય નરકમાં જાય. આ 4 ગતિનું પરિભ્રમથી દુઃખી છે કે છે એમ કે સંસારી જીવની આ સ્થિતિ કેમ થઈ એમ કે છે તો ચૈતન સ્વરૂપ દર્શનને જ્ઞાન જીવ સ્વરૂપ ચૈતન સ્વરૂપી પ્રભુ છે, પણ કર્મનો સંબંધનો બંધનું નિમિત્તપણું, એના સંબંધે એમાં પોતામાં થતા રાગદ્વેષને મિથ્યા ભાવ અને એનું નિમિત્તપણું ને કર્મનું બંધાવું એને કારણે જડને કારણે આ રીતે 4 ગતિમાં રખડી રહ્યો. ક્યાંય એની શાંતિ રખડવું નહીં તો શું છે? મનુષ્ય ગતિ છે ને, ભાવ છે ને, ભાવ જડ નહીં હો, અંદર ગતિ. મનુષ્ય ગતિ રખડવું, દેવ ગતિ રખડવું, નારકીના ઢોર 4 છે ગતિઓ. એને તો માનવ પણ બહુ મુશ્કેલ, એમાં સાચી વાત સાંભળવી મુશ્કેલ. હવે કેદી સમજે એમને ભાવ પૂરા કરી ભાવ ભ્રમણમાં હાલ્યા જાય છે. भ्रमण कर तब कोई काल ऐसा आवे. હવે ધર્મ 4 ગતિમાં રખડતા રખડતા આ પ્રમાણે રખડી રહ્યો છે. कोई का ऐसा आवे जब मुक्त होना निकट हो, જેને મોક્ષ થવાની નજીક કાળ હોય છે. तब मुक्त होना निकट हो, तब सर्वज्ञ के उपदेश का निमित्त पामीने. ત્યારે સર્વજ્ઞનો ઉપદેશ પેલી ભાષા છે જોયું. જેને સર્વજ્ઞ સ્વભાવ પ્રગટ થયો છે એનો ઉપદેશ એને પેલો જોઈએ. 3 કાળ 3 લોક જાણે કેવડી જાણ્યા, એના ઉપદેશનું નિમિત્ત પાકર્યો. સર્વજ્ઞ કે ઉપદેશ કા નિમિત્ત નો અર્થ ગુરુથી મળે પણ એ સર્વજ્ઞનો જ ઉપદેશ છે. ઉપદેશ સર્વજ્ઞનો કહેલો છે. સદમસ્તે બધું આમ જાણ્યું નથી કઈ. અસંગ પ્રદેશી પ્રદેશમાં ગુણ એવા પ્રત્યક્ષ સર્વજ્ઞ જાણ્યો તે ઉપદેશ ગુરુ કરે છે. અને તે ગુરુને સર્વજ્ઞના ઉપદેશને પામીને જીવ આપણે સ્વરૂપ કહો, પોતાના સ્વરૂપને જાણે. પહેલી વાત આવી, હું તો ચૈતન સ્વરૂપ જાણનાર દેખનાર એમ જાણે, અને કર્મબંધ કે સ્વરૂપ કો જાણે. આ પુણ્ય પાપના ભાવથી કર્મબંધન થાય એને જાણે.
अपने भीतरी विभाव को स्वरूप को जाने એટલે કે છે જીવનું સ્વરૂપ જાણે, અજીવ એવા કર્મનું જાણે અને કર્મના નિમિત્તે થતા વિકારી પરિણામનું સ્વરૂપ જાણે. એમ દ્રવ્ય કર્મને, દ્રવ્ય જીવ સ્વરૂપને જાણે, દ્રવ્ય કર્મને જાણે અને એનાથી ઉત્પન્ન થતા ભીતરી વિભાવ સ્વરૂપને જાણે. હા હા હા. મિથ્યાત ભાવ, રાગદ્વેષ ભાવ, હર્ષોક ભાવ ભીતર આત્માની પર્યાયમાં થાય એને જાણે, કર્મને જાણે, જીવને જાણે ને વિભાવને જાણે. એમ હે હા જાણ્યા વિના માનસિકોને વસ્તુ પોતે. આ તો ટૂંકી વાત છે કે જીવ સ્વરૂપ શું છે એ અને જીવ વિકારનું નિમિત્ત શું છે એ અને વિકાર શું છે, બસ આ વાત છે. એમાં પુણ્ય પાપ આશ્રવ બંધ બધું આવી ગયું. હા હા હા. कर्मन के स्वरूप को अपने भीतरी विभाव के स्वरूप को जाने, इनका भेद ज्ञान हो. ये जीव स्वरूप भगवान आत्मा ज्ञान स्वरूपी चेतन जड़ कर्म અને નિમિત્તથી થતા વિભાવ દુઃખ એ બે થી જુદો પડીને ભેદ જ્ઞાન થાય. હા હા હા. विभाग समझें भेद ज्ञान हो तब परद्रव्य को संसार का निमित्त जानकर लो. पर वस्तु ने तो संसार નું નિમિત્ત જાણે, કાંઈ તો ગમે દ્રવ્ય હોય પર. હા હા હા. હે પરદ્રવ્યનું લક્ષ થાય ત્યાં તો રાગ થાય, સંસારનું કારણ જાણે તો હા હા. ત્રિલોકના તીર્થંકરને એની મૂર્તિ પણ સંસારનું કામ છે. રાગ છે ને, રાગ પોતે આ તો કારણ કે ને, રાગ તો પોતે સંસાર પણ એનું કારણ નિમિત્ત છે. આ એનાથી કોઈ મોક્ષનું કારણ ઉત્પન્ન થાય એમ નથી, એમ કે છે. આખરી વાત લે પરદ્રવ્ય તો સંસારનું નિમિત્ત કારણ જાણે, એવા નિમિત્ત જાણે. इससे विरक्त हो, परद्रव्य थी तो विरक्त. हाँ हाँ हाँ, तो ठीक है, लक्ष्य छोड़ी दे. अपने स्वरूप के अनुभव का साधन करे. પોતાનું સ્વરૂપ જે ચૈતન્ય સ્વરૂપ છે એનું અનુભવનું અંતર સાધન કરે. હા હા હા. રાગ ને અજીવ એનાથી ભિન્ન પડીને અને અજીવમાં નિમિત્તથી થતો ભાવ વિભાવ એટલે ત્યાં આશ્રવ બંધ પુણ્ય પાપ આવ્યા. ઓલો અજીવ દ્રવ્ય કર્મ અજીવ આવ્યું અને આ બાજુ એનાથી ભેદ જ્ઞાન થયું, એનાથી ભેદ થયો ત્યારે સમજતા થઈ અને પૂરણ ભેદ થઈને મોક્ષ થાય. હા 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 હા. સમજાય છે ને? આમાં બધા છોકરાઓના તૈયાર થવું પડશે. એ પરાગ, એનો પરાગ રાખો. આપણે ઓલું નામ ન યાદ આવે, એન્દ્રુ આપણને યાદ ન આવે. આપણે દેશી નામ હે ચેતન, એનું ચેતન છે. હા હા હા. ચેતન એને કહીએ એમ કે છે, જાણે દેખવાનું ચેતન સ્વરૂપ એને ચેતન કહીએ. આ શરીરને વાણીને ચેતન એ તો જડ છે. હા 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 હા. परधर्म निमित्त अपने स्वरूप का अनुसाधन करे. जो स्वीकृति करे ये विशेष आपके